તો આખા રાજ્યમાં માત્ર સુરતમાં જ ફાયર વિભાગમાં સૌથી વધુ સ્ટાફ છે। જો કે ઘટનો સુરતમાં પણ છે। જો પૂરતો સ્ટાફ નહીં હોય, પૂરતા સાધનો નહીં હોય, તો પછી કેવી રીતે ફાયર વિભાગ આધુનિક બનશે? કેવી રીતે મહાનગરો આગ જેવી ઘટના સામે સુરક્ષિત બનશે? જ્યારે ક્યારેય પણ આગ લાગે ત્યારે એક જ ક્ષણ ખૂબ જ મહત્વની હોય છે, પરંતુ જો આપની પાસે પૂરતો સ્ટાફ જ નહીં હોય તો પછી કેવી રીતે આગને ઝડપથી તમે કાબૂમાં લેશો? અડધા સ્ટાફથી જ કામગીરી, વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશન પણ નહીં, જરૂરિયાત પ્રમાણે ફાયર સાધન પણ નહીં, મહાનગરોની ફાયર સેફટી રામ ભરોસે। આવું તો કેવી રીતે ચાલશે? વડોદરામાં લાખો લોકો રહે છે, ત્યારે જો વડોદરામાં કોઈ ભીષણ આગ લાગશે અથવા એક સાથે અનેક સ્થળોએ આગ લાગશે તો શું વડોદરાનો ફાયર વિભાગ આગને કાબૂ કરવામાં સફળતા મેળવશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વડોદરામાં 16 ફાયર સ્ટેશનોની જરૂરિયાત સામે ફક્ત 8 જ સ્ટેશન કાર્યરત છે। 670 ફાયરમેનની જગ્યાની સામે ફક્ત 370 ફાયરમેન જ ફરજ પર છે, એટલે અડધો જ સ્ટાફ છે। એટલે વડોદરામાં જો ભીષણ આગ લાગે તો શું આગ કાબૂમાં આવશે? શું લોકોના જીવ બચશે? આ સૌથી મોટો સવાલ છે। શહેરમાં કોઈ પણ આકસ્મિક ઘટના બને સૌથી પહેલો ફોન થતો હોય છે ફાયર વિભાગને। હવે આ ફાયર વિભાગની પણ પોતાની કેટલીક જરૂરિયાતો છે જેને પૂર્ણ કરવા માટે છેલ્લા ઘણા સમયથી માંગણીઓ કરવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની વસ્તી પ્રમાણે જે ફાયર સ્ટેશનોની રિક્વાયરમેન્ટ છે તેને પૂર્ણ કરવા માટે પાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। આગામી 1 થી 1.5 વર્ષમાં ફાયર સ્ટેશનો બની જાય તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે મહેકમની પણ તેટલી જ જરૂરિયાત છે। આગામી દિવસોમાં મહેકમ માટે જે ફાયરમેનની પ્રેક્ટિકલ પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવી છે, પરંતુ તેઓના પરિણામ બાકી છે। પરિણામ આવતાની સાથે જ તેઓને પણ ભરતી કરવામાં આવશે। માત્ર સ્ટાફ જ નહીં, ફાયર વિભાગ પાસે હાલ કુલ 27 જ વાહન છે, જ્યારે જરૂરિયાત 50 વાહનોની છે। એટલે માત્ર સ્ટાફ જ ઓછો નથી, પરંતુ જોઈએ એટલા સાધન પણ નથી। ये जो 8 फायर स्टेशन मतलब टोटल हमारे वडोदरा में टोटल 16 फायर स्टेशन हमारे होने चाहिए और उस हिसाब से हम लोगों ने प्लानिंग किया हुआ है। फायर कर्मियों की जो बात है तो अभी टोटल हमारा जो 667 जो है हमारे टोटल कर्मी हमारे पास होने चाहिए, जिसमें से 371 हमारे अभी कार्यरत है। आने वाले 1 महीने के अंदर में मतलब कुछ दिनों में हमारे 204 फायरमैन जिनकी अभी जस्ट फिजिकल कंप्लीट हुई है, फिजिकल इंड्योरेंस टेस्ट जो है वो 10 सब ऑफिसर और 5 स्टेशन ऑफिसर, इनकी टेस्ट अभी कंप्लीट होने जा रही है और आने वाले कुछ दिनों में वो हमारे सर्विसेज में आ जाए। सामान्य रीते दर 1 लाखनी वस्ती प्रमाणे एक फायर स्टेशन होवुं जोईए। जो कि वडोदरा शहेरनी वस्ती हाल 25 लाखनी छे, तेनी सामे शहेरमां फक्त 8 ज फायर स्टेशन कार्यरत छे, एटले वडोदरानी फायर सुरक्षा पण राम भरोसे ज छे। સુરતમાં તાજેતરમાં જ કાપડ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી। સતત 3 દિવસ સુધી આગનું તાંડવ યથાવત રહ્યું હતું। ભીષણ આગમાં કરોડો રૂપિયાનો માલ ખાખ થઈ ગયો હતો। સુરતમાં આગની ઘટનાઓ સતત બનતી જઈ રહી છે। જો કે સવાલ એ છે કે શું સુરતની ફાયર સેફટી પૂરતી છે? શું સુરત ફાયર વિભાગ પાસે પૂરતો સ્ટાફ છે? આપને નવાઈ લાગશે કે તમામ મોરચા પર આગળ વધી રહેલું સુરત ફાયર સેફટીમાં હજુ પણ ખૂબ જ પાછળ છે। સુરત ફાયર વિભાગ પાસે હાલ કુલ 1164 મહેકમ છે। જો કે સામે સુરત વિભાગને 1654ના સ્ટાફની જરૂર છે, એટલે અહીં પણ સ્ટાફ ઓછો છે। મહાનગરપાલિકાના ફાયર વિભાગનું મહેકમ 1473 છે, જે સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલમાં સૌથી વધારે મહેકમ ધરાવતું ફાયર વિભાગનું મહેકમ છે। હાલમાં સુરત મહાનગરપાલિકાના જે અત્યાધુનિક સાધનોની વાત કરીએ તો હાઇડ્રોલિક પ્લેટફોર્મ 5 અને ટર્ન ટેબલ લેડર 3 મળી 8 જેટલા વધુ ઊંચાઈ ધરાવતા હાઇડ્રોલિક પ્લેટફોર્મ છે। સુરત પાસે અન્ય શહેરો કરતા ફાયર સેફટીના સાધનો અને આગ લાગે તો કેવી રીતે તેને ઝડપથી નિયંત્રણમાં લેવામાં આવે તેના વિશેષ સાધનો છે। છેલ્લા કેટલાય સમયગાળાથી અમદાવાદમાં સમગ્ર રાજ્યમાં આગ લાગવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। અમદાવાદના ખોખરા વિસ્તારની આ આગ હોનારતે સમગ્ર દેશમાં ચકચાર મચાવી હતી। સદનસીબે અહીં કોઈનો જીવ નથી ગયો,
જો કે તમામ લોકો આટલા ભાગ્યશાળી નથી હોતા, એટલે હવે આપને બતાવીએ અમદાવાદમાં ફાયર બ્રિગેડની શું સ્થિતિ છે, અથવા કહો કે અમદાવાદની ફાયર સેફટી કેવી છે. અમદાવાદમાં ફાયર વિભાગની કુલ 700 જગ્યામાંથી 203 જગ્યાઓ ખાલી છે. ફાયર વિભાગમાં કર્મચારીઓની ઘટ છેલ્લા ઘણા સમયથી છે. આ ઘટ ઉપરાંત ફાયર સ્ટેશન અને ઘટનાસ્થળ વચ્ચેનું સરેરાશ અંતર 10 થી 12 કિલોમીટરનું હોય છે. રિસ્પોન્સ સમય ઓછો કરવા માટે વધુ ફાયર સ્ટેશન બનાવવા જરૂરી છે. એ જે સમયગાળો રિસ્પોન્સ ટાઈમ છે એ અમદાવાદ શહેરમાં 15 થી 20 મિનિટનો છે. 15 થી 20 મિનિટ થવાની છે. જે આગના સ્થળ ઉપર જે લોકો પ્રત્યક્ષ ઊભા છે એ લોકોને એક સેકન્ડ વિકટ લાગે છે, વિકરાળ લાગે છે, કલાકો જેવી લાગે છે. પણ તમે ફાયર સર્વિસને ઇન્ફોર્મ કર્યું પછી ફાયર સર્વિસ તમારા સુધી પહોંચે એટલો ટાઈમ તો આપવો પડશે, અને એના માટે ડિલે થવાના જે પરિબળો છે એની વાસ્તવિક હકીકતને અવગણી શકાશે પણ નહીં. તો એ પરિસ્થિતિની વચ્ચે રિસ્પોન્સ ટાઈમ જે છે, તો રિસ્પોન્સ ટાઈમ વધારે ને વધારે ઘટાડવા માટે વધારે ને વધારે ફાયર સ્ટેશનો બનાવવા પડશે, ફાયર ચોકીઓ બનાવવી પડશે, તમારે એટલો સ્ટાફ બનાવવો પડશે. સ્ટાફની નિમણૂક ટેકનિકલ સ્ટાફ છે, ક્વોલિફાઈડ સ્ટાફ છે, અને આ એક્સક્લુઝિવ કામ છે. આ કોઈ કડિયા નાખે તમે જાઓ ને મજૂર લઈ આવો એવું તો થવાનું નથી. ફાયર સ્ટાફ સાથે જ પૂરતા પ્રમાણમાં ફાયર સ્ટેશન પણ જોવા નથી મળી રહ્યા. નિયમ મુજબ શહેરી વિસ્તારમાં દર 10 કિલોમીટર પર એક ફાયર સ્ટેશન અને દર 5 કિલોમીટર પર એક ફાયર ચોકી હોવી જોઈએ. વિપક્ષે તો દાવો પણ કરી દીધો કે રાજ્યમાં 394 ફાયર સ્ટેશન સામે માત્ર 183 ફાયર સ્ટેશન જ ઉપલબ્ધ છે. ફાયરોની સ્થિતિ જોઈએ તો એ સ્ટેશનોમાં 10 કિલોમીટરે એક ફાયર સ્ટેશન જોઈએ અને 5 કિલોમીટર એક ફાયર ચોકી જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે, એક બાજુ વધતી જતી માનવ વસ્તી અને બીજી બાજુ ફાયરની જે કામગીરી હોવી જોઈએ તેનામાં ઓછામાં ઓછો મેન પાવર, સાધનોનો અભાવ, આધુનિકતાનો અભાવ, ટ્રેનિંગનો અભાવ, અને એના કારણે આપણે જોયું છે કે જે ઘટનાઓ આગની બને છે તેમાં માનવ જિંદગી હોમાઈ રહી છે. ફાયર વિભાગમાં પૂરતો સ્ટાફ નથી, જરૂરિયાત પ્રમાણે સાધનો નથી. આ હકીકત આપણા મહાનગરોની છે, ત્યારે નાના શહેરોની તો શું વાત કરવી. ત્યારે વધતી આગની ઘટનાઓની સાથે સાથે આપણે આપણા ફાયર વિભાગને પણ મજબૂત કરવું પડશે. સ્ટાફની ઘટ તત્કાળ દૂર કરવી પડશે. ત્યારે જ આગની મોટી હોનારતમાં લોકોના જીવ બચશે અને આગામી ઘટનાઓ સામે લોકો વધુ સુરક્ષિત રહેશે. વડોદરાથી અંજલિ ઓઝા, સુરતથી બળદેવ સુથાર અને અમદાવાદથી નરેન્દ્ર રાઠોડ સાથે બ્યુરો રિપોર્ટ, ટીવી9.